स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પ્રભુ પ્રકાશ પર્વ પછીનો ગુરુવાર. આજના શુભ સંદેશમાં પ્રભુ સૌ પ્રથમવાર પૃથ્વી ગમનનું પોતાનું સાચું મિશન શું છે તે જણાવે છે. લોકો તેમની પ્રતિભાથી આશ્ચર્યચકિત છે. પ્રભુની પ્રાસાદિક વાણી આપણા જીવનને અજવાળે એ જ પ્રાર્થના. સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય 4 કડી 14-22. ત્યાર પછી પવિત્ર આત્માની શક્તિથી સંપન્ન થઈને ઈસુ પાછા ગાલિલ આવ્યા અને તેમની ખ્યાતિ આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. તેઓ યહૂદિયાના સભાગૃહોમાં ઉપદેશ કરતા હતા અને સૌ કોઈની પ્રશંસા પામતા હતા. પછી તેઓ નાસરેત આવ્યા, જ્યાં તેઓ ઉછર્યા હતા. પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા. પૈગંબર યશાયાનું ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું. તેમને ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી. મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું. પછી તેઓ ઓળિયું વીંટી દઈ સેવકને પાછું આપી બેસી ગયા. સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી. તેમણે તેમને કહેવા માંડ્યું, આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે. સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા, શું આ યોસેફનો દીકરો નથી? स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પોતાનું જાહેર જીવન પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈ શરૂ કરે છે. ઈસુની ઉંમર લગભગ 30 વર્ષની છે. ઈસુ ગાલિલ પ્રાંતમાં પોતાનું જાહેર જીવન આરંભે છે. ગાલિલ પ્રાંતમાં આવેલ નાસરેત ગામમાં વિશ્રામવાર એટલે કે શનિવારના રોજ સભાગૃહમાં ઈસુને પોતાની સાચી ઓળખ રજૂ કરવાની તક મળે છે. આ નાઝરેત ગામમાં ઈસુનો બાળપણથી ઉછેર થયો છે. ઈસુનો જન્મ તો નાઝરેતથી લગભગ 150 કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં આવેલા બેથલેહેમ ગામમાં થયો હતો. જન્મ પછી રાજા હેરોદના હાથમાંથી છૂટવા ઇજિપ્ત દેશમાં નાસી જવું પડ્યું હતું. પછી કદાચ 2 કે 3 વર્ષની ઉંમરથી 30 વર્ષની ઉંમર સુધી ઈસુ નાસરેતમાં ઉછરે છે અને એક સામાન્ય ઇસરાયેલી જન તરીકે જીવે છે. નાસરેતના લોકો ઈસુને એક સામાન્ય ઇસરાયેલી માનવ તરીકે ઓળખે છે. મરિયમ અને યોસેફના પુત્ર તરીકે પહેચાને છે. ઈસુ તો માત્ર માનવ નથી, ઈસુ તો સાક્ષાત પ્રભુ છે. ઈસુ તો માનવ બનેલા પ્રભુ છે. ઈસુની આ ઓળખ પામવાનું બહુમાન નાઝરેતના પુરુષોને મળે છે. વિશ્રામવારે સભાગૃહમાં પ્રત્યેક ઇસરાયેલી પુરુષે જેની ઉંમર 12 વર્ષથી વધુ છે તેણે આવવું ફરજિયાત છે. વિશ્રામવારની ઉપાસના વિધિમાં પ્રથમ શાસ્ત્રપાઠ હાજર રહેલા કોઈપણ પુરુષમાંથી એક પુરુષ વાંચી શકે અને શાસ્ત્રપાઠ આધારિત ઉપદેશ આપી શકે. ઈસુ આ તકનો લાભ લે છે. ઈસુ પૈગંબર યશાયાના ગ્રંથનો એ ભાગ વાંચે છે જે ભાગ ઈસુની સાચી ઓળખ હાજર રહેલા ઇસરાયેલી ભક્તો સમક્ષ રજૂ કરે છે. આ શાસ્ત્રપાઠમાં કોઈક પર પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે એવું કહેવામાં આવે છે. એ કોઈક એટલે ઈસુ. ઈસુ ઈશ્વરના અભિષિક્ત છે. અભિષિક્ત એટલે ખાસ કામસર મોકલવામાં આવેલા, પ્રભુના પસંદ કરાયેલા. આ અભિષિક્ત ઈસુ પોતે પ્રભુ છે. તેમને સોંપવામાં આવેલું કામ તારણનું છે. જે ભક્તો પ્રભુ પર આધાર રાખીને બેઠા છે તેઓને શુભ સંદેશ આપવાનો છે કે પ્રભુ તેમની વચ્ચે આવી પહોંચ્યા છે. ભક્તો ગુલામો જેવા છે. ગુલામી વ્યસનની, વાસનાની, વિકારની વગેરે વૃત્તિઓની છે. આ બધા બંદીવાનોને
ઈસુ મુક્તિદાન આપવા આવ્યા છે. પાપીઓને પાપની માફી અને પાપમાંથી મુક્તિ આપવા આવ્યા છે. માનવો તો જાત જાતની અને ભાત ભાતની માંદગીના શિકાર છે. ઈસુ બધા રોગીઓને સાજાપણું આપવા આવ્યા છે. ભક્તો અશ્રદ્ધા અથવા અંધશ્રદ્ધાને કારણે આંધળા થઈ ગયા છે. ઈસુ તેઓને સાચી શ્રદ્ધા આપવા આવ્યા છે. ઈસુ ઈશ્વરની કૃપાની આપણા પર પુષ્ટિ કરવા આવ્યા છે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. લીલોડી વાડીમાં વિરામ કરાવતો, શીતલને શાંત ઝરણા તટે લાવતો. લીલુડી વાડીમાં વિરામ કરાવતો, શીતલને શાંત ઝરણા તટે લાવતો. મારે અંતરે જોમ છલકાવતો, પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. સવડે માર્ગ મને એ જ લઈ આવતો, સવડે માર્ગ મને એ જ લઈ આવતો. પોતાના નામનું બિરુદ સંભાળતો. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. તિમિર ઘન કોતરમાં ઘૂમવાનું થાય રે, તિમિર ગન કોતરમાં ઘૂમવાનું થાય રે. તોય ડર મને લાગે ન ક્યાંય રે, પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે.
પ્રભુ મારી સંગ સંગ તું જ ચાલે સાથમાં. પ્રભુ મારી સંગ સંગ તું જ ચાલે સાથમાં. હૈયે નિરાત વડે ડાંગ જોઈ હાથમાં, પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. શિરે અત્તર ઢોળી મારું સ્વાગત કરે. શિરે અત્તર ઢોળી મારું સ્વાગત કરે. મારો પ્યાલો શો છલ છલ છલકાવી દે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. તારી એ કરુણા ને તારી એ ભલાઈ રે. તારી કરુણા ને તારી ભલાઈ રે. જીવનભર સાથ રહેશે સદાય રે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. હું તો પ્રભુજી બસ તારે આવાસ રે. હું તો પ્રભુજી બસ તારે આવાસ રે. યુગો અનંત સુધી કરવાનો વાસ રે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. મને ઊણું ન લાગે કોઈ વાતે. મને ઊણું ન લાગે કોઈ વાતે.